પહેલા લોકોને બેંક લૂંટવા માટે બેંક સુધી જવું પડતું. હવે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમારા ખાતામાંથી સિદ્ધ થઈ જાય. કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પર પ્રભાવ થયો. મહાત્મા ભક્તોની બુદ્ધિ પર કલયુગે પ્રભાવ કરી દીધો. ધર્મની ગ્લાનિ થાય છે કે પાપીઓ તો એમ પણ ભગવાનને નથી માનતા. એના ન માનવાથી ધર્મની ગ્લાનિ નથી થતી. પણ જ્યારે મહાપુરુષો, સજ્જનો, સમર્થ લોકો એમનો ભગવાન પરથી વિશ્વાસ હટવા લાગે ને, ધર્મની ગ્લાનિ ત્યારે થાય છે. ભક્તોને ભગવાન પર શંકા પેદા થવા લાગે ને, કલયુગનું આજ તો આકર્ષણ છે. જો કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? કલયુગ કઈ રીતે મન બગાડે? કલયુગમાં તમને એવું લાગે જે પાપ કરે છે તો બધા મજા કરે છે, અને અમે સચ્ચાઈથી જીવીએ તો અમને જ બધું દુઃખ. બધાને સુખ દુઃખ સરખા જ હોય છે. આ ચળકતું ખાલી દેખાય. તમે એના ઘરે અઠવાડિયું રહેવા જાઓ ખબર પડે એ દુઃખી જ છે. પણ કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી એ કઈ રીતે તમને પોતાના મોહ પાશમાં ફસાવે? જો આ બધા પાપ કરે, ખોટું કામ કરે, બધા મજા કરે, અને અમારે બધું ભોગવવાનું ઈમાનદારીથી રહીએ છે. જો કલયુગના આમાં ફસાયા ને મોજાળમાં, એટલે કલયુગ કોશિશ શું કરે કે સજ્જન વ્યક્તિ પુણ્ય મૂકી, સત્કર્મ મૂકીને પાપમાં ખેંચાઈ જાય, અને એને એવું બતાવે કે પાપ કરવાથી જ સુખી થવાય, ખોટું કરવાથી જ સુખી થવાય છે, સારી રીતે રહીશ તો દુઃખી જ રહીશ. એવું એક આભા મંડળ ઊભું કરે, એક મોજાળ એવી ઊભી કરે, અને આમ કરીને આપણા હાથેથી પુણ્યો મુકાવી દે અને પાપમાં આપણને પ્રવૃત્ત કરાવી દે. આ કલયુગની ચાલાકી છે. એટલે એમાં ક્યારે આકર્ષણમાં આવતા નહીં. આ કેવલ ચાલાકી પૂરતું જ છે. બાકી સુખ દુઃખ દરેકના જીવનમાં સરખા હોય છે. એ અમીર હોય, ગરીબ હોય, પાપી હોય, પુણ્યશાળી હોય. આ તો કર્મના બધા જ દેહ છે તો બધું રહેવાનું જ છે. સંસાર છે તો બધું રહેવાનું જ છે. પણ આવું માહોલ ઉભો કરવામાં આ કલયુગનો પ્રભાવ. એટલે કલિકાલ તમચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને જ્યારે વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ થયો ત્યારે સંપ્રત્યય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂમિ. અને પ્રભુને થયું કે મારું મહાત્મ્ય કઈ રીતે પ્રગટ કરું, કોણ મારા વિશે? કારણ કે તમે જ્યાં પણ જોવા જાઓ તમને મોટા મોટા આયોજનો, વ્યવસ્થાઓ, સુવિધાઓ, સન્માન, સત્કાર એટલું બધું તમને આપે કે તમને એમ લાગે અહીંયા જ આવવા જેવું છે. પણ ત્યાં સન્માન મળે, સત્કાર મળે, વ્યવસ્થા મળે, સારી સુવિધા મળે, ભગવાન ના મળે. ભગવાનને ભજો એવું નહીં કે કાં વ્યક્તિ પૂજામાં હશે, કાં સંસ્થાઓમાં આકર્ષણ કરાવશે. તમારા હાથેથી ભગવાન જૂટવી લેશે અને પોતાના મહત્વકાંક્ષાઓને સિદ્ધ કરવાના કામમાં તમને લગાડી દેશે. અને વ્યક્તિ ભગવાન અને ભક્તિને ભૂલી કોઈક વ્યક્તિની મહત્વકાંક્ષા યા ઈચ્છા યા લક્ષ્યને પૂરું કરવા માટે એનું જીવન ખપાવી. આ કલયુગની ચાલાકી છે, આ કલયુગનો પ્રભાવ છે. અને એટલા માટે જ આપણે ત્યાં સાવધાની આપી છે, પ્રભુની સન્મુખતા રાખશો ને. મહાપ્રભુજી એટલે જ કહી ગયા તો બચ્યા રહેશો કલયુગથી. એટલે જ મહાપ્રભુજી સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં તો જીવ શરણાગત થાય એટલે સૌથી પહેલા ઠાકોરજી બદલાય. એટલે પ્રભુની સેવા કર, કૃષ્ણની સેવા કર. કારણ કે કાલઃ કરાલઃ, હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કૃષ્ણ ભક્તાન બાધતે. કાલ ભલે કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી, એના ઉપર એનો પ્રભાવ પાડી શકતો નથી. અને એટલા માટે પ્રભુને છોડી પ્રભુ સિવાય બહુ ફાફા મારવાની કોશિશ ન કરે. કારણ કે આજના સમયમાં જેટલું ભટકશો ને એટલો ભાવ વિખરાઈ જશે. ભાવ બહુ પ્રેશિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને યોગ્ય જગ્યા ઇન્વેસ્ટ કરાય, એને વિખેરી ન નખાય. એટલે આપણી શ્રદ્ધા અલૌકિકતાના નામે પણ વિખરાઈ ન જાય એની પણ સાવધાની રાખજો. દેખાય અલૌકિક જ અને અલૌકિક જ હોય, પણ અલૌકિકતાના નામે પણ ઘણી વાર આપણી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે. એને સંજોઈને રાખો, એને ભેગી કરીને પ્રભુ માટે બચાવીને રાખો. કલિકાલ તમચ્છન્ન,
આ કલિયુગે જયારે વિદ્વાનોની બુદ્ધિને પણ ગ્રસિત કરી લીધી અને અનેકવિધ આવા પ્રસંગો આવે છે ને ત્યાં તમે આગળ નામાવલીમાં જોશો તો મહાપ્રભુના ચરિત્રોમાં કેવા કેવા વિદ્વાનો મહાપ્રભુ જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. કોઈ ચાલાકીથી જીતવા આવ્યું, કોઈ શાસ્ત્રોથી જીતવા આવ્યું, પણ મહાપ્રભુજી બધાને પરાસ્ત કર્યા છે. જ્યાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને, ઘટ સરસ્વતી ઉજ્જૈનમાં રહેતો, મહાપ્રભુજી પધાર્યા. આજે પણ ઉજ્જૈનના બેઠકજી એક પત્તું ખાલી મહાપ્રભુજી વાવ્યું ને બીજા દિવસે આખું વૃક્ષ બની ગયું. ઘટ સરસ્વતી એટલો પ્રકાંડ પંડિત. ખબર પડી કે વલ્લભાચાર્ય આવ્યા છે, જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે, શાસ્ત્રાર્થનો પડકાર કર્યો, અને એની યુક્તિ એવી, એને ઘડામાં સરસ્વતીજીને વશ કરીને રાખેલા, એટલે એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. અને જ્યાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થ અડધો થાય એટલે સરસ્વતીને ઘડામાંથી બહાર પ્રગટાવે અને સરસ્વતીજી પોતે સાબિતીને પ્રમાણ આપે કે આ સાચો છે ને સામે વાળો ખોટો છે, આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો. એનું નામ જ થઈ ગયું ઘટ સરસ્વતી, એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. શાસ્ત્રાર્થ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, હવે તો પરાસ્ત થઈ જાય એવી અવસ્થા આવી ગઈ. અને પેલો રાહ જુએ કે આ ઘટમાંથી સરસ્વતીજી પ્રગટ કેમ નથી થતા. દર વખતે તો પ્રગટ થઈને બોલે છે, મારા પક્ષે પ્રમાણ આપે છે, આજે બોલતા કેમ નથી? ઘડાને હલાવે 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 પણ અંદરથી કઈ નીકળે જ નહીં. હારી ગયો શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી જોડે. નિરાશ થઈને ઘડો લઈને ઘરમાં આવ્યો અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. તું તો મારું બાળક છે, ત્યારે કહ્યું તો દરેક વખતે મને જીતાડો છો, બોલો છો, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાગપતયે નમઃ. એટલે મહાપ્રભુજીનું નામ છે વાગપતિ. વાગ એટલે સરસ્વતી, સરસ્વતીના પતિ. એટલા માટે કલિકાળમાં જયારે બુદ્ધિમાનોની બુદ્ધિ ગ્રસિત થવા લાગી, ત્યારે પ્રભુને થયું મારું મહાત્મ્ય કોણ બતાવે? કારણ કે કોઈ ટીકા પણ લખે, કોઈ અર્થો પણ પ્રગટાવે તો છેલ્લે પોતાના મતને પ્રસ્થાપિત કરવાની જ કોશિશ કરે. કોઈ ગમે તેટલી ઉત્તમ વ્યાખ્યા ગીતાજીની કરે, ભાગવતજીની કરે, પ્રભુમાં પ્રીતિ થાય એવી વાત કોણ કરે? અને જયારે મહાત્મ્ય કોઈ પ્રગટાવે એમ ન દેખાયું, ત્યારે એ કલિયુગના પ્રભુએ પોતાના મહાત્માને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદને પ્રગટ કરી. દયા નિજ મહાત્મ્યમ કરિષ્ઠન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. ભગવદ મુખારવિંદ પ્રભુએ પોતાના મહાત્મ્યને બતાવવા માટે પ્રગટ કરી. દયા દૈવી જીવો પર કૃપા કરવા માટે સ્વયં પ્રભુ પોતાના મુખારવિંદને પ્રગટ કરે છે. કારણ પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી. આપણે જ્યાં ત્રણેય સ્વરૂપની જયારે આગળ આપણે ચર્ચા કરીશું નામાવલીમાં, તો પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્યમ હાસ્ય રૂપ, મુખારવિંદ રૂપ વલ્લભ છે. એ બધામાં કહે કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન. આનંદ એટલે મુખારવિંદ, અને એ આનંદ મુખારવિંદમાં 7 ધર્મો બિરાજતા હોય. ભગવદ મુખારવિંદમાં 7 ધર્મ કયા છે? સૌથી પહેલું એ 7 ધર્મો જો મહાપ્રભુજી મુખારવિંદનું રૂપ હોય તો આ 7 ધર્મો મહાપ્રભુજીમાં સિદ્ધ થવા જોઈએ. પહેલું, બ્રાહ્મણસ્ય મુખમાં, પ્રભુના મુખમાંથી બ્રાહ્મણનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજી કેવા છે? તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. તૈલંગના તિલક છે, તૈલંગ કુળમાં પ્રગટ થયા છે. ભારદ્વાજ ગોત્ર મૂળ પુરુષમાં કહીએ છે ને, કઈ પત્રિકા નથી છપાઈ, હોલ બુક નથી, શેની તૈયારી ના 7 દિવસની સાડીઓ લેવાઈ ગઈ છે. મારા કલરનું સિલેક્શન, આને તૈયારી કહેવાય કે? કે બધી તૈયારી થઈ ગઈ. ઘણી વાર સામગ્રી ઘરમાં બનાવી લીધી હોય ને, પછી તો પધરામણી કરવી જ પડે. બધી તૈયારી થઈ ગઈ, શું કરવું? સામગ્રી બનાવી લીધી. વચ્ચે તો એક બેન એટલો આગ્રહ કરે, મેં કીધું આ શું? મને કે ના, આરોગો આરોગો આરોગો. મેં તમે આ જ શબ્દ ધીમે રહીને બોલો, આ રોગો, આ રોગો. આ બધા એક એક રોગોના લક્ષણો છે.
અને વૈષ્ણવ ક્યારેય વલ્લભ કુળનું વજન ઉતરવા નહીં દે. વૈષ્ણવનો ભાવ જ મૂળ વાત એ છે. તો અહીંયા તો 16 શણગાર પણ સહજ સુંદર શ્રી મહાપ્રભુજી સહજતામાં એક ધોતી ઉપરણો ધારણ કરી અને તુલસીની માળા કંઠમાં બિરાજતી હોય, પણ વલ્લભનું સૌંદર્ય કેવું છે! અપ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિતા. શ્રી મહાપ્રભુજીના એક એક નામો તમે જુઓ, જ્યારે સહજ સુંદરતાનો અનુભવ વલ્લભનો કરો ત્યારે એ સહજ સુંદરતાનું પણ જો કોઈ પણ ગમે તે હિંસક પશુ હશે ને એનું બચ્ચું તો વાલું જ લાગશે, કારણ એના નાનપણતામાં એની સહજતા. સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન આપણે બધા મળીને કરી રહ્યા છીએ. પ્રભુના મુખારવિંદનું પ્રાગટ્ય અનેક પ્રકારથી શ્રી મહાપ્રભુજીમાં સિદ્ધ થાય છે. એની ચર્ચા કર્યા બાદ આગળ જ્યારે ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે વાણી દ્વારા પોતાના મહાત્મને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદના સ્વરૂપને પ્રગટ તો કર્યું, પણ ભગવદ વાણીને સમજવી એ કોઈ સરળ થોડી વાત છે. એ વાકપતિની વાણીને આજે કોઈ વિદ્વાન ભાષાકીય આવી જાય અને ઉત્તમ ભાષામાં આદિમાં જો પોતાની વાત મૂકે તો આજે પણ સમજમાં ના આવે, તો જ્યારે સ્વયં વાકપતે એવા શ્રી વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને એ જ્યારે કોઈ વાણી બોલતા હોય ત્યારે સાધારણ જીવોને સમજમાં આવી છે નહીં. અને એટલા માટે ગુસાઈજી આજ્ઞા કરતા, આપનું કહેલું તો દુર્બોધ છે, સહજમાં કૃપા વગર એ વાણી સમજમાં આવી છે નહીં. અને એટલે શિક્ષાપત્રમાં અનેક અપરાધોમાં એક અપરાધ હરિરાયજી આપણને સમજાવે છે કે આચાર્યની વાણીનો મનોકલ્પિત પોતાની અનુકૂળતા પ્રમાણે અર્થ કરી લેવો આ પણ એક વૈષ્ણવી અપરાધ છે. ઘણી વાર આપણે આપણું કાર્ય સિદ્ધ કરવું હોય, હા તો પેલા વૈષ્ણવે પણ આમ કર્યું તું ને, આમ કહીને છૂટ લઈ લીધી. જો જ્ઞાનનો પણ આપણે ઉપયોગ કયો કરીએ, કોઈ જાણકાર વૈષ્ણવ મળે યા કોઈ વલ્લભ કુલ મળે, કોઈ આચાર્ય મળે તો એને પૂછવા માટે શેના માટે જઈએ? છૂટ લેવા માટે ને, કે આ દિવસે આ નહીં કરું તો ચાલશે ને, પેલું આમ કરી દઉં તો ચાલશે ને. એટલે જાણકારીનો ઉપયોગ પણ પ્રભુથી દૂર થવા માટે જ કરીએ, યા પછી જાણકારીનો એક બીજો દુરુપયોગ બીજાના દોષ દર્શન કરવા થઈ જાય. જોને આ જારી ખોટી મૂકી છે, જોને આ મુગટ આમ થોડી ધરાવાય, આમ ધરાવાય, ને આ રીતે થોડી માળા ધરાવાય, આમ ધરાવાય, આમ થોડી બનાવાય, આમ બનાવાય. જેટલી જાણકારી થઈ એની ફળ લીલા દર્શન હોવું જોઈએ, ભાવ દર્શન હોવું જોઈએ, એની જગ્યાએ દોષ દર્શન થઈ જાય. એટલે કે કલિયુગનો પ્રભાવ એવો છે કે જ્ઞાન પણ દોષ દર્શન અને ભગવત પ્રતિબંધ રૂપ થઈ જાય છે. વિચાર કરો, આપણી બુદ્ધિ જ જ્યારે પ્રભુથી બહિર્મુખ થઈ જાય તો પછી સન્મુખ રહેવું કે? બુદ્ધિ જ તર્ક વિતર્ક આપી અને ભગવાનથી દૂર થવાના કારણોને સિદ્ધ કરવામાં લાગી જાય. એક વસ્તુ લખી રાખજો, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ પ્રભુ સત્સંગ અને ગુરુથી દૂર થવાની વાત કરે ને તો સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં લાગી છે. ગમે તેટલો સારો લોજિક કેમ ના હોય, પણ પ્રભુથી દૂર થવાની વાત કરે એકદમ તમને, કારણ કે બુદ્ધિની ચતુરાઈ એ છે પહેલા આપણને કન્વિન્સ કરે અને પછી આપણાથી કંઈક ભૂલ કરે. આપણે ક્યાં, આ તો બધા લોકો હતા એટલે, પછી તો આ મિત્ર વર્તુળ, આ તો માહોલ હતું એટલે પાપ કરીને પણ ઢોળે બીજા ઉપર. એ કલિયુગની બુદ્ધિ. પાપ કરીને મજા પોતે લે અને દોષ ઢોળે બીજા ઉપર. આ કલિયુગની બુદ્ધિ, આ એની ચતુરાઈ. અને આ બુદ્ધિની ચતુરાઈ એવી છે કે ભલભલા વિદ્વાનો પણ છેતરાઈ જાય. તો અહીંયા જયારે ગુસાઈજી પ્રભુ ચરણ તદુક્તમ અપી દુર્બોધમ, અને એ દુર્બોધને સુબોધ કરવા માટે, સમજાય એવું કરવા માટે મેં આ 108 નામ અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય અખિલાદર, એ અખિલ પાપોના નાશ કરનારા આ 108 નામને પ્રગટ કર્યા છે. અને ભક્તિ માટે, વૈષ્ણવ માટે પાપ કયો? પ્રભુથી દૂર થવું એ જ દુષ્ટતા, ઈષ્ટથી દૂર થવું એ જ દુષ્ટતા છે. અને એ દુષ્ટતાને દૂર કરવા એટલે કે પ્રભુની સન્મુખતાને સિદ્ધ કરવા માટે આ 108 નામ કયા છે. પ્રવક્ષ્યામ્ય અખિલાદર, આ સકળ પાપોના નાશ કરનારા છે. એટલે કે જે
તમારી રોજની સેવામાં અપરાધ કે દોષ થતા હોય, વૈષ્ણવને દોષ ક્યાં થાય? જો વૈષ્ણવી તો વૃત્તિ એવી છે ને કે સંસાર વાળા જોડે બહુ સાંસારિક પ્રપંચમાં પડતો નથી, એ અલિપ્ત રહે છે, પણ એને સતત એવું લાગ્યા કરે છે કે ભગવત સેવામાં છિન છિન મેં અપરાધ પરત હૈ, કેટલા દોષ થતા હશે, પ્રભુ બધું ચલાવી લે છે. તો મનમાં એક ગ્લાનિ રહે કે મારાથી તો ઘણા અપરાધ પ્રભુની સેવામાં થાય. તો શું કે નિત્ય તમે સર્વોત્તમના પાઠ કરો ને તો સેવામાં થયેલા બધા જ અપરાધોનું પ્રાયશ્ચિત એ જ ક્ષણે થઈ જાય છે. પ્રભુ સકલ દોષોની નિવૃત્તિ કરી દે. આ અખિલ પાપ, અખિલ વૃત્ત, આ સકલ પાપોનું નિવૃત્તિ ભગવત નામથી થાય છે. એમ કહીને આગળ ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા. એનો ઋષિ હોય, એનો છંદ હોય, એનો દેવતા હોય અને એનું બીજ હોય. તો જેમ વેદ મંત્રોમાં આ ચાર તત્વ હોય છે અને આ ચાર તત્વોને જાણીને જ જ્યારે મંત્ર જાપ કરો ત્યારે તમારો મંત્ર સિદ્ધ થતો હોય. એમાં 108 નામ એક એક વેદ મંત્ર તુલ્ય છે. અને એટલા માટે ગુસાઈજી સમજાવે છે આના ઋષિ કોણ, આનો દેવતા કોણ, આનું છંદ કયું, આનો મંત્રનો વિનિયોગ અને છેલ્લે વિનિયોગ બતાવ્યો. ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. આનો ઋષિ કોણ છે? તો અગ્નિ કુમાર સ્વયં શ્રી ગુસાઈજી. અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે અને એના કુમાર ગુસાઈજી એ જ આના ઋષિ છે. આ મંત્રોના દર્શન કરતા છે. ઋષય મંત્ર દ્રષ્ટા. નામના છંદો જગત્યસૌ. આનો છંદ કયો? ઘણી વાર સર્વોત્તમ સ્તોત્રમાં એક પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય કે ઘણી વાર છંદ સાચવવા જઈએ તો નામ તૂટી જાય છે અને નામ ખંડિત થાય તો અમને એમ લાગે કે નામ ખંડિત કરાય, તો શું કરવું? છંદ સાચવો કે નામ? અહીંયા આચાર્ય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું નામના છંદો જગત્ય સૌ. આ છંદ પણ મંત્રમાં બહુ જ મહત્વનો છે. એટલે છંદ સાચવીને જ સર્વોત્તમજીનો પાઠ કરો. એટલે અનુષ્ટુપ છંદ આનંદ પરમાનંદથી શરૂ થાય એટલે જ આપણે ત્યાં અનુષ્ટુપ છંદ કહીએ ને 8 8 8 8. જેમ છંદનું એક બંધારણ હોય છે એમાં યતિ સ્થાન આવે. યતિ સ્થાન કોને કહેવાય? જ્યાં તમે રોકાઓ. તમને ખબર નથી પણ તમે જ્યારે યમનાષ્ટક બોલો ને તે પૃથ્વી છંદમાં તમે બોલો છો. અને પૃથ્વી છંદ કેવું હોય? 8 અક્ષર પછી યતિ એટલે કે રોકાઓ, પછી 9 અક્ષર પછી રોકાઓ, પછી 8 અક્ષર. એ રીતે પૃથ્વી છંદનું બંધારણ હોય. તમે જો ગણશો ને નમામિ યમુનામહમ, આ રોકાયા ને તમને ખબર નથી પણ તમે ગણશો ને અક્ષર તો 8 અક્ષરે રોકાશો, પછી પાછું 9 અક્ષર રોકાશો. એમ અનુષ્ટુપ છંદમાં 8 8 8 8 8 ચોક 32 અક્ષરનો આ છે અને એમાં 8 અક્ષરે યતિ સ્થાન આવે. એટલે આપણે ત્યાં છંદની પણ મહત્તા છે અને છંદ પ્રમાણે બોલવું. તો આપણે જયારે 35 કરતા હોય ત્યારે તો કયો છંદ હોય? આપણે તો સ્વચ્છંદ થઈને કરતા હોઈએ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ જે થતું હોય એમાં કઈ ના નથી, એ પણ કરી શકાય છે જ્યારે તમે, કારણ કે અમુક વાર મંત્રમાં સંખ્યાની પણ મહત્તા છે. જ્યારે તમે એક નિયમ પૂર્વક અનુષ્ઠાન કરો છો તો ઘણી વાર કે સંખ્યા શું કરવી, જે ભાવ થાય ને. સ્મરણ અને જપ બે બંને વસ્તુ જુદી છે. જપ્યમ કૃષ્ણ રસાર્ધિભી, સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કહ્યું છે જપ્યમ, જપ કરવાનો. સહજ સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ. અને પ્રયાસ પૂર્વક કરવામાં આવે જેમાં સ્થાન, સંખ્યા, નિયમ એની મહત્તા હોય એને કહેવાય જપ. સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિનું અંગ છે. અને જપ એ સ્વતંત્ર વિધિ છે અને જપની બહુ મહત્તા છે આપણે ત્યાં. એટલે જ આપણે જેમ કે 9 યમનાષ્ટક કર્યા. 9 કેમ કરો છો? કારણ કે 9 શ્લોક છે એટલે. એવું વિધાન એવો ઘણી વાર કહેતા હોઈએ મંત્રમાં જેટલા અક્ષર હોય એટલી માળા કરે. અષ્ટાક્ષરની 8 માળા કરો, પંચાક્ષરની 5 માળા કરો, 5 અક્ષર. એમ આપણે કઈ 9 યમનાષ્ટક કર્યા કે 9 શ્લોક છે. 35 સર્વોત્તમ કરીએ છીએ. કેમ? કે 35 શ્લોક સર્વોત્તમ સ્તોત્રના. તો જેટલા શ્લોક હોય એટલી સંખ્યા પ્રમાણે ન જાપ કરાય. તો આ બધી વિધાનો છે અને વિધિની મહત્તા છે. ભાવના નામે બધી વિધિનું પડીકું નહીં વાળી દેવું. ઘણી વાર ભાવ કરીને આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈએ છીએ. એ પણ ઉત્તમ પક્ષ નથી. વિધિ આપણા આચાર્યોએ બતાવી છે
તે વિધિ ફોલો કરવી જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસિતો ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, જે વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે ન સ સિદ્ધિ વા, એને સિદ્ધિ નથી મળતી, એને સુખ નથી મળતું. એટલા માટે વિધિની મહત્તા છે અને એટલે જ તો આ બધું કહ્યું છે. તો ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ. જગતમાં જે પ્રસિદ્ધ છંદ, કયો પ્રસિદ્ધ છંદ કે અનુષ્ટુપ. જગતી છંદ જે અનુષ્ટુપ છંદ છે એ આ સ્તોત્રનો છંદ છે. અને શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આના દેવતા કોણ છે? તો કે શ્રી કૃષ્ણનું હાસ્ય મુખારવિંદ શ્રી વલ્લભ આ મંત્રના દેવતા છે. અને દેવતા કહેવાથી સાધારણ દેવતા નહીં માની લેવા. જો આપણે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો, દેવ કહેવાથી દેવ ના થઈ જાય, એ ઈશ્વર પરક છે, જે સ્વયં પ્રકાશિત છે એ દેવ છે. તો આમ આના દેવતા ભગવાન સ્વયં પ્રભુના મુખારવિંદ કૃષ્ણાસ્ય વલ્લભ છે. અને બીજમ કારુણિક પ્રભુ, અને આ મંત્રનું બીજ કોણ? તો કે કૃપાળુ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ, એ જ આ મંત્રના બીજ છે. અને હવે વિનિયોગને સમજાવતા ચર્ચાઓ ઘણી છે, ટીકામાં ઘણી, પણ આપણે પછી આટલા સંક્ષિપ્ત સમયમાં સર્વોત્તમ સ્તોત્રનું દર્શન કરવું એ સંભવ નહીં થાય. એટલા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણ દર્શન કરાવે. ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોનો વિનાશ કરવા માટે આનો વિનિયોગ છે. એટલે કે તમારી ભક્તિમાં ઘણી વાર વૈષ્ણવ થાય, મારે સેવા પધરાવી છે, કેમિકલની અનુકૂળતા જ નથી આવતી, બ્રહ્મ સંબંધ લેવું છે, અનુકૂળતા જ નથી આવતી, મારે નિત્ય પાઠ કરવા છે, અનુકૂળતા. તમારી ભક્તિમાં કોઈ પણ પ્રતિબંધો આવતા હોય તો સર્વોત્તમજીનો પાઠ કરો. કારણ આ સર્વોત્તમજીનો પ્રભાવ એવો છે, તમારા ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોની નિવૃત્તિ કરી દેશે. તમારી ભગવત સેવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હશે એ વલ્લભની કૃપાથી નિવૃત્ત થઈ જશે. અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનું ફળ શું છે? કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ. રાસમાં વ્રજ ભક્તોએ જેને પ્રાપ્ત કર્યું એવું અધરામૃત, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. બોલો ગોવર્ધન નાથ કી જય. એટલે કે રાસ લીલાનું પરમ ફળ